જય હિન્દ. ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોશું કે અત્યારે ધોરણ 10 અને 12ની બોર્ડની એક્ઝામ મિત્રો ચાલુ છે, એટલે કે પરીક્ષા ચાલુ છે. અને એની અંદર આવતીકાલે એટલે કે તારીખ 14/3/2024ના રોજ ધોરણ 12નું ઇતિહાસ વિશેનું મિત્રો પેપર છે. અને એના મિત્રો પેપરના પૂર્વ તૈયારી મિત્રો તમારી સમક્ષ આપણે એમસીક્યુ પ્રકારે મિત્રો જે વિભાગ એ આવે છે એના માટે આપણે અહીં આ ટોપિકમાં મિત્રો આપણે 50 પ્રશ્નો મૂકવાનો પ્રયત્ન કરીશું, જે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે. તો વિડીયો પૂરેપૂરો જોજો કે જેમાં તમારે પૂરેપૂરા માર્ક્સ આવી શકે. તો શરૂઆત કરીએ આજના વિડીયોમાં ભાગ નંબર 4ની અંદર. તો જુઓ, આગળના 3 ભાગ મુકાઈ ચૂક્યા છે. તો જોઈએ પ્રશ્ન આજનો. જો શું છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ક્યારે દ્વિમુખી શાસન પદ્ધતિ તિરંજલી આપી હતી? તો જવાબ શું આવશે? ઈસવીસન 1772માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ઈસવીસન 1772થી દ્વિમુખી શાસન પદ્ધતિને તિરંજની આપી હતી. ઓપ્શન બી જવાબ. પ્રશ્ન આગળ જોઈએ આપણે. તો કયો છે પ્રશ્ન છે કે અંગ્રેજોએ બંગાળમાં કઈ શાસન પદ્ધતિનો પ્રારંભ કર્યો હતો? તો જવાબ શું આવશે મિત્રો? તો જવાબ આવશે દ્વિમુખી શાસન પદ્ધતિ. ઓપ્શન એ જવાબ. દ્વિમુખી શાસન પદ્ધતિ. ઓપ્શન એ જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે કયા એક્ટ દ્વારા કંપનીને સંપૂર્ણપણે બ્રિટિશ સંસદના નિયંત્રણમાં મૂકી દેવામાં આવી હતી? તો નવા ચાર્ટર્ડ એક્ટ. ઓપ્શન શું આવશે? ઓપ્શન બી જવાબ. નવા ચાર્ટર્ડ એક્ટ. ઓપ્શન બી જવાબ. પ્રશ્ન આગળ કે કયા બ્રિટિશ સંસદે વહીવટી માળખામાં પરિવર્તનની શરૂઆત કરી હતી? તો જવાબ આવશે પિટ્સ ઇન્ડિયા એક્ટ. ઓપ્શન સી જવાબ આવશે. પિટ્સ ઇન્ડિયા એક્ટ. ઓપ્શન સી જવાબ. પ્રશ્ન આગળ જોઈએ કે ભારતમાં સનદી સેવાઓ શરૂ કરવાનો શ્રેય કોના ફાળે જાય છે? તો જવાબ શું આવશે મિત્રો? તો જવાબ આવશે જનરલ કોર્નવાલિસ. જનરલ કોર્નવાલિસ. ઓપ્શન ડી જવાબ. જનરલ કોર્નવાલિસ. કોલકાતામાં ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કોણે કરી હતી? તો કોલકાતામાં ફોર્ટ વિલિયમ્સ કોલેજની સ્થાપના ક્યારે થઈ હતી? તો ક્યારે થઈ હતી? તો ઈસવીસન 1800માં. ઓપ્શન ડી જવાબ. કોલકાતામાં ફોર્ટ વિલિયમ્સ કોલેજની સ્થાપના કોણે કરી હતી? તો બિલકુલ જનરલ વેલેસ્લીએ. ઓપ્શન સી જવાબ. જનરલ વેલેસ્લીએ કરી હતી. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે બ્રિટિશ સત્તાએ ઈસ્ટ ઇન્ડિયન કોલેજની સ્થાપના ક્યારે કરી હતી? તો ઈસવીસન 1806માં. ઓપ્શન સી જવાબ આવશે. ઈસવીસન 1806માં. ઓપ્શન સી જવાબ. પ્રશ્ન આગળ કોર્નવાલિસે કલેક્ટરનું વેતન વધારીને કેટલું કર્યું હતું મિત્રો? તો એને વધારીને કર્યું હતું 1500. કેટલું મિત્રો કર્યું હતું? 1500 રૂપિયા. ઓપ્શન ડી જવાબ. 1500 રૂપિયા. ઓપ્શન ડી જવાબ. પ્રશ્ન આગળ કંપનીને ક્યારે સંપૂર્ણપણે બ્રિટિશ સંસદના નિયંત્રણમાં મૂકી દેવામાં આવી હતી? તો ઈસવીસન 1833. ઈસવીસન 1833માં. ભારતમાં ન્યાય વ્યવસ્થાની શરૂઆત કોણે કરી હતી? તો વોરંગ હેસ્ટિંગ. ઓપ્શન બી જવાબ આવશે. વોરંગ હેસ્ટિંગ. પ્રશ્ન આગળ જોઈએ કે ઈસવીસન 1857ના વિપ્લવ સુધી કંપનીના લશ્કરમાં કેટલા સૈનિકો હતા? તો 3,11,400. ઓપ્શન બી જવાબ આવશે. 3,11,400. પ્રશ્ન આગળ બ્રિટિશ શાસનમાં જિલ્લાનો સર્વોચ્ચ પોલીસ અધિકારી કોણ હતો મિત્રો? તો એ કોણ હતો? ડીએસપી. ઓપ્શન સી જવાબ આવશે. ડીએસપી. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ઈસવીસન 1857ના સંગ્રામની ખરી શરૂઆત ક્યાં થઈ હતી? તો ઓપ્શન સી જવાબ આવશે. મેરઠમાં. ઓપ્શન સી જવાબ. મેરઠ. મંગલ પાંડે કોને મારી નાખ્યો હતો? તો સાર્જન્ટ મેજર હ્યુસનને. ઓપ્શન ડી જવાબ. સાર્જન્ટ મેજર હ્યુસનને. ઓપ્શન ડી જવાબ. અંગ્રેજ લશ્કરમાં કારતૂસોમાં કોની ચરબીનો ઉપયોગ થયો હતો? તો ગાય અને ડુક્કર. ઓપ્શન એ જવાબ આવશે. ગાય અને ડુક્કર. ઓપ્શન એ જવાબ આવશે. ઈસવીસન 1857ના સંગ્રામનો પ્રથમ શહીદ કોણ હતો મિત્રો? તો મંગલ પાંડે. ઓપ્શન એ જવાબ આવશે. મંગલ પાંડે. ઓપ્શન એ જવાબ. પ્રશ્ન આગળ પ્લાસીના યુદ્ધને ક્યારે 100 વર્ષ પૂરા થયા હતા? તો ઈસવીસન જૂન 1857. ઓપ્શન સી જવાબ આવશે. જૂન 1857. ઓપ્શન સી જવાબ. પ્રશ્ન આગળ મંગલ પાંડેને ક્યારે ફાંસી આપવામાં આવી હતી? તો 8મી એપ્રિલ 1857માં. ઓપ્શન બી જવાબ આવશે. 8 એપ્રિલ 1857. પંજાબ સંઘર્ષ ક્યારે થયો હતો? તો મિત્રો એક ક્યારે થયો હતો? તો ઈસવીસન 1848થી માંડી અને 1849. ઓપ્શન ડી જવાબ આવશે. ઈસવીસન 1848થી માંડી ઈસવીસન 1849 સુધી. પ્રશ્ન આગળ દિલ્હી ક્યારે કંપનીના હાથમાંથી સંપૂર્ણપણે મુક્ત થયું હતું? તો મે 1857માં. ઈસવીસન મે 1857ની અંદર. ઓપ્શન સી જવાબ. કોણે સર્વપ્રથમ 1857ના વિદ્રોહને ભારતનો સર્વપ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ગણાવ્યો હતો? તો વિનાયક દામોદર સાવરકરે. વિનાયક દામોદર સાવરકરે. ઓપ્શન એ જવાબ. લખનૌમાં કોણે સંગ્રામકારીઓને ઉત્તેજન આપ્યું હતું? તો બેગમ હજરત મહલે. ઓપ્શન ડી જવાબ. બેગમ હજરત મહલે. ધી ગ્રેટ રિબેલિયન પુસ્તક કોણે લખ્યું હતું? તો મિત્રો એ લખ્યું હતું
અશોક મહેતા એ ઓપ્શન ડી જવાબ આવશે અશોક મહેતા. ઈસવીસન 1857ના સંગ્રામની ખરી શરૂઆત ક્યારે થઈ હતી? તો 10મી મે 1857. શું આવશે? 10 મે 1857 ઓપ્શન એ જવાબ. હિન્દી ધારાસભાનો કાયદો ક્યારે પસાર થયો હતો? તો ઈસવીસન 1861માં ઓપ્શન ડી જવાબ. મેરઠના સૈનિકોએ કોને ભારતનો શહેનશાહ જાહેર કર્યો હતો? તો બહાદુર શાહ બીજાને ઓપ્શન એ જવાબ આવશે બહાદુર શાહ બીજો. બિહારમાં કોણે સંગ્રામનું સફળતાપૂર્વક સંચાલન કર્યું હતું? તો એ કર્યું હતું કુંવરસિંહે. ઓપ્શન ડી જવાબ કુંવરસિંહ. બરેલીમાં સંગ્રામનો મુખ્ય નેતા મિત્રો કોણ હતો? તો એ તો બહાદુર ખાન. ઓપ્શન એ જવાબ આવશે બહાદુર ખાન. કાનપુરમાં સંગ્રામનું સંચાલન કોણ કરી રહ્યું હતું? તો નાના સાહેબ પેશવા. ઓપ્શન સી જવાબ આવશે નાના સાહેબ પેશવા. હૈદરાબાદ અને અવધ પર બ્રિટિશ અંકુશ કોણે થાપ્યો હતો? તો લોર્ડ વેલેસ્લી. ઓપ્શન ડી જવાબ આવશે લોર્ડ વેલેસ્લી. ઓપ્શન ડી જવાબ. કેનિંગ ભારતમાં ક્યારે આવ્યો હતો? તો એ આવ્યો હતો ઈસવીસન 1856માં. ઓપ્શન ડી જવાબ 1856. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો છેલ્લો ગવર્નર કોણ હતો? તો ઓપ્શન ડી જવાબ આવશે કેનિંગ. ઓપ્શન ડી જવાબ કેનિંગ. કયા સૈનિકો અંગ્રેજો પ્રત્યેની વફાદારીમાં સૌથી આગળ રહ્યા હતા? તો બંગાળના સૈનિકો. ઓપ્શન સી જવાબ આવશે બંગાળના સૈનિકો. ઓપ્શન સી જવાબ. પ્રથમ અફઘાન વિગ્રહ ક્યારે થયો હતો? તો એ થયો હતો ઈસવીસન 1838થી ઈસવીસન 1842. ઓપ્શન એ જવાબ આવશે. પ્રશ્ન આગળ. ભારતમાં પાદરીઓએ ક્યારે ખ્રિસ્તી ધર્મનું શિક્ષણ ફરજિયાત બનાવી દીધું? તો ઈસવીસન 1833થી ઈસવીસન 1859. ઓપ્શન એ જવાબ આવશે ઈસવીસન 1833થી ઈસવીસન 1859માં. અવધને અંગ્રેજ રાજ્યમાં ક્યારે ભેળવવામાં આવ્યું હતું? તો ઈસવીસન 1856માં. ક્યારે? ઈસવીસન 1856માં. ઓપ્શન એ જવાબ. ખાલસા નીતિ કોણે અપનાવી હતી? તો લોર્ડ ડેલાઉસી. ઓપ્શન બી જવાબ આવશે લોર્ડ ડેલાઉસી. ઓપ્શન બી જવાબ. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે અંગ્રેજ લશ્કરમાં ભારતીય સૈનિકનો માસિક પગાર મિત્રો કેટલો હતો? તો માસિક પગાર મિત્રો 60 રૂપિયાથી માંડીને 70 રૂપિયા. ઓપ્શન ડી જવાબ 60 થી 70 રૂપિયા. કોણે બંગાળના લશ્કર માટે સામાન્ય સેના ભરતી અધિનિયમ દાખલ કર્યો હતો? તો કેનિંગ. ઓપ્શન બી જવાબ હશે કેનિંગ. સંગ્રામના સેનાનીઓએ ભારતમાં સંગ્રામનો વાવટો ફરકાવવા માટે કયો દિવસ નક્કી કર્યો હતો? તો 31 મે 1857. કયો આવશે? 31 મે 1857. ઓપ્શન બી જવાબ આવશે. સ્વતંત્ર સંગ્રામનો પહેલો બનાવ ક્યાં બન્યો હતો? તો બંગાળની બરાકપુર છાવણીમાં. ઓપ્શન બી જવાબ આવશે બંગાળની બરાકપુર છાવણીમાં. બી જવાબ. હિન્દી સૈનિકોને કઈ રાઇફલ આપવામાં આવી હતી? તો એનફિલ્ડ રાઇફલ. કઈ આવશે? એનફિલ્ડ રાઇફલ. ઓપ્શન બી જવાબ. કયા યુદ્ધ પછી અંગ્રેજોએ ભારતમાં વિજયની શરૂઆત કરી હતી? તો પ્લાસીનું યુદ્ધ. ઓપ્શન બી જવાબ પ્લાસીનું યુદ્ધ. ભારતમાં કયો ઉદ્યોગ સામાન્ય વ્યક્તિઓનો રાષ્ટ્રીય ઉદ્યોગ છે એમ કહેવાતું હતું? તો ઓપ્શન સી આવશે વણાટકામ. ઓપ્શન સી જવાબ વણાટકામ. રૈયતવાળી પદ્ધતિ કોણે દાખલ કરી હતી? તો થોમસ કોણે કરી હતી? તો થોમસ મનરોએ. ઓપ્શન ડી જવાબ છે થોમસ મનરો. પ્રશ્ન આગળ. કયા રાજ્યમાંથી 55% કાપડ વિદેશ મોકલવામાં આવતું હતું? તો ઓપ્શન ડી જવાબ છે બંગાળમાંથી. ઓપ્શન ડી જવાબ બંગાળમાંથી. તો અંગ્રેજોના સમયમાં કયોના ધોતી તથા દુપટ્ટા જાણીતા હતા? તો અમદાવાદના. ઓપ્શન બી જવાબ છે અમદાવાદ. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે કાયમી જમાબંધી પદ્ધતિ મુજબ 11માંથી કેટલો ભાગ સરકારને આપવામાં આવતો હતો? તો મિત્રો કેટલો આવતો હતો? 10મો ભાગ. ઓપ્શન બી જવાબ આવશે 10મો ભાગ. જોઈએ પ્રશ્ન આગળ. બોર્ડર માટે શું જવાબ આવશે? બોર્ડર માટે ક્યાંનું રેશમ જાણીતું છે? તો નાગપુરનું. ઓપ્શન જવાબ આવશે નાગપુર. તો મિત્રો આ રીતે આપણે અહીંયા જે પેપરનો જે 50 પ્રશ્નો છે એને મિત્રો આપણે અહીંયા વિડીયો પૂરો કરીએ છીએ. જો તમારો વિડીયો ગમે હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલેથી છેલ્લે સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો દિલથી ખૂબ આભાર માનું છું. ફરી મળીશું નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.